मैं जब मर जाऊंगा तब भी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूं. 75 वर्ष की शाल जब उड़ी जाती है तब उसका अर्थ यह होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हटो, हमको करने दो. તો આ સાંભળ્યા તમે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતને. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જો તમારી ઉંમર 75 વર્ષ થઈ જાય તો તમારે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, બીજા માટે જગ્યા કરવી જોઈએ. તો હવે આરએસએસ સરસંઘ ચાલક મોહન ભાગવતના નિવેદન પર રાજકીય ગરમી જોરદાર વધી ગઈ છે અને વિપક્ષે મોહન ભાગવતના નિવેદન પર મોજ પણ લઈ લીધી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત થોડાક સમય પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત એક બુક લોન્ચની ઇવેન્ટમાં ગયા હતા, જ્યાં તેમણે આરએસએસના વિચારક સ્વ મોરોપંત પિંગલેને યાદ કર્યા હતા અને તેમણે એક વાક્યને યાદ કરતા કહ્યું હતું કે મોરોપંત પિંગલે એવું કહેતા હતા કે જો તમારી ઉંમર 75 વર્ષ થાય અને તમારું સન્માન શાલ સાથે કરવામાં આવે તો તમારે સમજી લેવું કે તમે વૃદ્ધ થઈ ગયા છો અને તમારે હવે બાજુમાં ખસી બીજા માટે જગ્યા કરવી જોઈએ. તો હવે આરએસએસ સરસંઘ ચાલક મોહન ભાગવતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો આ સાંભળો મોહન ભાગવતે શું કહ્યું છે. क्योंकि मुझे लगता है लोग मुझे गंभीरता से नहीं ले रहे. मग पुढे ते असं म्हणाले, त्यांचे शब्द आहेत बरं, म्हणून उच्चारतो मी. मैं जब मर जाऊंगा तब भी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूं. 75 वर्ष की शाल जब उड़ी जाती है तब उसका अर्थ यह होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हटो, हमको करने दो. હવે મોહન ભાગવતના નિવેદન પર વિપક્ષે જોરદાર મોજ લઈ લીધી છે. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે મોહન ભાગવતે ખુશખબરી આપતા કહ્યું છે કે માણસે 75 વર્ષના થતાં જ બીજાને તક આપવી જોઈએ. આ ખુશખબરી એટલે છે કેમ કે 11 સપ્ટેમ્બરે મોહન ભાગવત પોતે 75 વર્ષના થઈ રહ્યા છે, જ્યારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે. તો હવે ભારતમાં સારા દિવસો આવશે કેમ કે નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત બેઉ રિટાયરમેન્ટ લેવાના છે. तो आ सामड़ो कांग्रेसना प्रवक्ता पवन खेराए शू कह્યું છે. दोस्तों, कल मोहन भागवत जी ने एक खुशखबरी दी. अक्सर वो खुशखबरी देने के लिए नहीं जाने जाते, लेकिन कल दी. उन्होंने कहा कि 75 साल का होने के बाद इंसान को किसी और को मौका देना चाहिए. अभी खुशखबरी क्यों है? खुशखबरी ये इसलिए है कि 11 सितंबर को मोहन भागवत खुद 75 के हो रहे हैं और 17 सितंबर को नरेंद्र मोदी जी 75 के हो रहे हैं. मैं अक्सर सोचता हूं कि अगर नरेंद्र मोदी जी सियासत में न होते तो क्या करते, कहाँ होते? मुझे लगता है वो बॉलीवुड में होते. खैर, अब वो बॉलीवुड में तो नहीं गए, तो बॉलीवुड तो बच गया, लेकिन देश नहीं बच पाया. 11 साल से जो इस देश की हालत की है, संविधान की हालत की है, संवैधानिक संस्थाओं की हालत की है, अब 17 सितंबर को उससे हमें निजात मिलेगी और 11 सितंबर को भी निजात मिलने का पहला कदम होगा, क्योंकि इसी की जोड़ी है, जोड़ी है इन दोनों की. इसी ने संविधान की ये हालत की है, इसी ने देश की आत्मा के साथ खिलवाड़ किया है. तो एक हर्षोल्लास की लहर पूरे देश में कल शाम से दौड़ गई जब से मोहन भागवत जी का ये बयान सबके सामने आया. तो आप सब खुश हो जाइए, क्योंकि भारत की आत्मा के, भारत के संविधान के अच्छे दिन आने वाले हैं, क्योंकि नरेंद्र मोदी और मोहन भागवत जाने वाले हैं. जय हिंद, जय संविधान, जय भारत. આમ હવે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતના નિવેદન પર જોરદાર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મે 2023માં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં ક્યાંય રિટાયરમેન્ટનો ક્લોઝ એટલે કે રિટાયરમેન્ટની કોઈ કલમ છે જ નહીં. સાથે જ તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2029 સુધી વડાપ્રધાન પદે યથાવત રહેવાના છે. ઇન્ડી ગઠબંધન જૂથ સાથે ક્યારેય 2024 લોકસભાની ચૂંટણીઓ જીતી નહીં શકે. તો હવે આરએસએસના જે સરસંઘ ચાલક મોહન ભાગવતનું આ જે નિવેદન આવ્યું છે તેની પર વિપક્ષે મોજ લીધી છે અને ઘણા બધા હવે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તો તમારું શું માનવું છે
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે રિટાયરમેન્ટ લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.